હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 14 જુલાઈ અને રવિવાર, અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ટેમ્પરેચર છે ને આજે 29-30 ડિગ્રી સેલ્સિયસ જેવું છે, પરંતુ ગરમી લાગે છે બરાબરની ઘરમાં. અને જો આ એસી બી ચાલુ કરી દીધું છે અત્યારે ફૂલ ફ્લેજ. આજે રવિવાર છે અને વાતાવરણ જોઈ લો તમે, આજે એકદમ સાફ છે. 2-3 દિવસ વરસાદ પડ્યો, પરંતુ આજે એટલું બધું કંઈ વરસાદી વાતાવરણ જેવું લાગતું નથી. વાદળા ઓલમોસ્ટ ક્લિયર છે જુઓ, અને ગરમી છે પણ આજે. અત્યારે બપોરના 2 વાગવા આવ્યા છે અને અત્યારે હું જઈ રહ્યો છું શીતલને લેવા માટે. શીતલ આજે છે ને એના ફ્રેન્ડના બેબીના મેરેજમાં ગઈ છે. તે અહીંયા આગળ એક છે ને લવાલની અંદર કોઈ જગ્યાએ છે, તો ત્યાં આગળ હું એને અત્યારે પિક કરવા માટે જઈ રહ્યો છું. અને કેનેડાની અંદર મેરેજ એટેન્ડ કરવાનો છે ને શીતલનો આ પહેલો એક્સપિરિયન્સ છે. એ આવશે એટલે આપણી સાથે શેર કરશે કે ભાઈ એનો એક્સપિરિયન્સ કેવો હતો. અને ઘણા ટાઈમ પછી છે ને અને આપણી સાડી બી પહેરેલી છે, એ તમને હું બતાવું. આપણે ત્યાં જઈએ એકવાર પહોંચીએ એટલે તમને બતાવું. છે હોલમાં મેરેજ હતા, અત્યારે ફોટો સેશન ચાલી રહ્યું છે એમનું જુઓ. અને આ શીતલ ને એના બધા ફ્રેન્ડ છે જોડે જોડે. આ નીરવભાઈ છે. નીરવભાઈને તમે ઘણી વાર જોયા હશે આપણી વિડીયોમાં. બોલો પાર્ટી, કેવા રહ્યા મેરેજ? બસ એકદમ મજા. એકદમ મજા એમ? જોરદાર એમ? અમારો પહેલો જ એક્સપિરિયન્સ છે શીતલનો. ફર્સ્ટ ટાઈમ હતું, મેં કીધું આ લઈ લઈએ એક મોકો. ના, અનુભવ લેવો જરૂરી છે. શું કુમાર, મસ્ત લાગે છે જબ્બામાં, ચકાચક. ચલો મળીએ. આઈએ શાંતિથી. જો આ શીતલ આવી ગઈ છે ભાઈ આપણી જોડે. હવે આપણે છે ને કેમેરો એને જ આપી દઈએ છીએ. કેવું રહ્યું કે? બહુ મજા આવી, સારું હતું. સારું હતું એમ? આપણે મેરેજ મોન્ટ્રીયલમાં પહેલા મેરેજ એટલે આપણને તો થોડું ચેન્જ મળ્યું. વત્તા એરેન્જમેન્ટ સારું હતું, હોલ બી સરસ હતો. સામેવાળી પાર્ટી પંજાબી અને આપણી ગુજરાતી નવસારી બાજુના હતા. જેવા જઈએ ને આપણે એટલે ફાફડા, જલેબી, ચટણી, સમોસાની ચટણી, અને પછી થોડે બેઠા અને અંદર એમનું જે બધું વિધિ ચાલતી હતી થઈ, અને પછી જમવાનું હતું. ઓકે, અને મજા આવી. તો જો લગ્ન એટેન્ડ કરીને છે ને શીતલ ઘરે આવી ગઈ છે. અને જો સાડી પહેરેલી છે આજે. કેટલા ટાઈમ પછી સાડી પહેરી તો? મેં ટોટલ 6 વર્ષમાં ત્રીજી વખત પહેરી. 6 વર્ષની અંદર ત્રીજી વખત પહેરી. એવું છે? 3 લઈને આવી, વારા પરથી એક પહેરાઈ ગઈ. અને જુઓ તમે, 6 વર્ષ પહેલાની ફેશન લાગશે તમને. 6 વર્ષ પહેલાની ફેશન, નો ચોઈસ. ઇવન અંદરથી સ્ટેપ બી ખોલવા પડ્યા, એક લાઈન બંને બાજુથી. એટલે થોડા મોટા થઈ ગયા છીએ. હા, એટલે વજન વધ્યું છે થોડું. અને મજા આવી, બહુ સરસ. મજા. કેવું રહ્યું મેરેજ? કેવા હતા? સરસ હતું. સરસ હતા. શું હતું જમવામાં? જમવામાં છોલે, પૂરી, પનીરની સબ્જી, પુલાવ, કઢી અને શ્રીખંડ. અને આપણા જે ભૂંગરા હોય છોકરાના, એ જમવાનું એ સરસ હતું. અને લગ્ન મારી ફ્રેન્ડના છોકરીના, જે અમે રોજ જોડે જોબ કરીએ છીએ, એમની ડોટરના હતા. તો જો ભાઈ શીતલ છે ને અત્યારે મેરેજ એટેન્ડ કરીને આવી ગઈ છે. એની ફ્રેન્ડના બેબીના મેરેજ હતા, તો એની અંદર એ ગઈ હતી. અને એકચ્યુઅલી છે ને એમને ઇન્વિટેશન આખા ફેમિલીને આપેલું હતું, પરંતુ અહીંયા આગળ છે ને સિસ્ટમ છે. એ શીતલ તમને કહે કે ભાઈ શું સિસ્ટમ છે? સિસ્ટમ એટલે કે માર્ચમાં કંકોત્રી મળેલી મને, અને મામેરું જે છોકરીની મામેરું જે કરવાનું હતું ને, મામીએ ઇન્વિટેશન આપ્યું હતું મામેરા માટેનું. એટલે ફ્રાઈડે સાંજે બી હતું મંડપ મુહૂર્ત, મામેરું બધું. અને આજે જેની છોકરીના મેરેજ હતા ને, એમને બી કંકોત્રી. એટલે બંને એક જ કંપનીમાં જોબ કરે છે, એટલે બંને તરફથી ઇન્વિટેશન હતું. એટલે પરમ દિવસે શુક્રવારે 4 જણનું ઇન્વિટેશન હતું ને આજનું 2 જણનું ઇન્વિટેશન. પણ અહીંયા કેવું, માર્ચમાં આપેલી, એમાં જે તે મેલ એમણે જે તે આપ્યું હોય એડ્રેસ, એમાં તમારે મેલ કરી લેવાનું કે તમે કેટલા પર્સન જવાના છો. કેમ કે બગાડ ના થાય અને સામાન્ય વ્યક્તિને ખબર પડે કે કેટલા જણા થવાના છે, એક અંદાજા માટે. બાકી તો બધું પ્રેમ ભર્યું આમંત્રણ જ હોય. એટલે અહીંયા આગળ છે ને સિસ્ટમ જ છે કે તમારે કંકોત્રી આવે ને એની અંદર પછી તમારે ઇન્ફોર્મ કરવું પડે કે કેટલા પર્સન તમે એટેન્ડ કરવાના છો. પણ અમારે કોઈ એટેન્ડ કરવાનું નહોતું, ખાલી શીતલ જ એટેન્ડ કરવાની હતી. એટલે અમે પહેલેથી કહી દીધું હતું કે ભાઈ 1 પર્સન જ એટેન્ડ કરશે.
પણ એ ઇન્ફોર્મ કરવું પડે એ લોકોને કે ભાઈ અમે 1 જણ આવવાના છીએ કે 2 જણ આવવાના છીએ. ઇન્વિટેશન બધાનું હતું, ફૂલ ફેમિલીનું હતું, પરંતુ અહીંયા છે ને દરેકના સમય અને સંજોગોના કામના કલાકો બધા ડિફરન્ટ હોય, એના કારણે છે ને ફૂલ ફેમિલી એટેન્ડ કરવું છે ને એટલું બધું પોસિબલ નથી. અને એ બધી વસ્તુ ખરી ને બધા બી સમજતા જ હોય, અહીંયા બધાને સમજ જ હોય કે ભાઈ આ રીતની સિસ્ટમ છે. આજે ના ઘેર કાલે આપણે ઘેર હા, દરેકના ઘરે આ સમય એવી રીતે. રીતે વર્તવાનું. પણ કેવું રહ્યું, મજા આવી ખરી એમ? હા, મજા આવે લગ્નમાં. અને એમાંય બધા સાથે હોય કંપનીના, એટલે ગોસેપ હોય, જમવાનું હોય ને મજા આવી. બસ સારું, જો એન્જોય કરીને આવી છો અને પછી એના ઓરિજિનલ પેલા કહેવાય ને મારો ચડ્ડો ને ટી-શર્ટ ટી શર્ટ એમાં આવી જશે. એ મારો યુનિફોર્મ વગર મને ક્યાંય ફાવે ના. આજે સાડી પહેરવાની હતી ને તો કાલનું મને ટેન્શન હતું કે રીતે પહેરી ને કેવી રીતે કરે ને કેવી રીતે હાચવે. થઈ ગયું ફાઇનલ. શીતલ જે મેરેજમાં ગઈ હતી ને તેના એને થોડા વિડીયો ફૂટેજ લીધેલા છે, જે અત્યારે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. તો એ વિડીયો ફૂટેજ જુઓ અને મેરેજનો આનંદ લો. નાસ્તામાં અહીંયા સમોસા આપણે લઈએ. સમોસા લઈ લીધા. અહીંયા જેવા આવીએ એવા એ લોકોએ નાસ્તો રાખ્યો છે. અહીંયા જેને કોફી પીવી હોય કોફી, ચાય. બંધુ શું લેવાની? કોફી ચાય? લેવાની. હા, ચાય પીવા મન તો છે, પણ પછી જમવામાં લઈ જતા હેલ્થનો પ્રોબ્લેમ થઈ જાય એટલે નથી લેતા. હિમાનીને બહુ પ્રોબ્લેમ થાય નહીં? હા, એટલે પેટ સાથ નહીં આપે. લખ્યું કરવાનું ને. અહીંયા આપણા ગુજરાતી હોય એટલે ફાફડા ને એવું તો હોય જ. અને ફાફડા છે, જલેબી છે, સાથે ચટણી બી છે. વાહ, બધું ભેગું થઈ જાય. હા, વારા પડતી આપણે લીધું હોય તો સારું હતું. જલેબી, આપણે ચટણી નહીં લઈએ, બધું બહુ જ મિક્સ થઈ જાય. એટલે ભૂમિ શું ખાય? ભૂમિ તો એટલું ખાવામાં પડેલી જો બોલે તો. ના ને, 8 ફાફડા જલેબી. વંદે જમવાનું રેડી. એ શ્રીખંડ, પૂરી, ભૂંગરા, પનીરની સબ્જી છે, છોલે છે, પુલાવ, કઢી, પકોડા અને એ શ્રીખંડ છે, અથાણું. જો અત્યારે સાંજ પડી ગઈ છે અને લોન્ડ્રીનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે શીતલે, અને લોન્ડ્રી માટેના કપડાં નાખ્યા અને મેડમ એમના ઓરિજિનલ ડ્રેસમાં આવી ગયા છે. ચડ્ડો અને બપોરવાળો તો ધોઈ દીધો. બપોરવાળો તો મૂકી દીધો. લોન્ડ્રીમાં નાખ્યા. અત્યારે લોન્ડ્રીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આજે રસોઈ બનાવવાનો પ્રોગ્રામ છે નહીં અમારો. ટાયર્ડ થઈ ગઈ. થાકી ગઈ છે એ, એટલે અત્યારે હાલ છે ને હું બહાર જઈને આપણું લેતો આવું છું એક ટિફિન અને તમને બતાવું બી છું. આપણે કુલજીતમાંથી વેજ થાળી લઈ આવું 4 જણની. ચાલો, ઓકે, બરાબર. તો આજે વેજ થાળી લઈ આવું છું. છોકરાને હું ખાવું છું? પૂછી લઉં એમને, નહીં ખાવું હોય તો વેજ થાળી લઈ લઈશું. છોકરાવાળું જે ખાવું હોય તો. સારું. બીજી જઈ રહ્યો છે પુલેરુજમાં. એ બેને છે ને પેલો બોલ ખાવો છે, વેજી બોલ આવે છે પુલેરુજનો, સારો આવે છે, એ ખાવું છે. એટલે ત્યાં આગળ લેવા જઈ રહ્યો છે અને પછી આપણે ટિફિન લેવા માટે જઈશું. તો અત્યારે અમે આવી ગયા છીએ વિક્ટોરિયા એવન્યુ ઉપર એક દીદાર રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ. આમ તો છે ને કુલજીત ઇન્ડિયામાંથી ઓર્ડર કરવાની ગણતરી હતી, પરંતુ જ્યારે મેં ફોન કર્યો ને ત્યારે એ લોકો એવું કીધું કે ભાઈ આજે છે ને રેસ્ટોરન્ટ બંધ છે. કંઈ ખબર નહીં, જનરલી રવિવારે બંધ નથી હોતી, પરંતુ અત્યારે કુલજીતનો ઓપ્શન છે નહીં આપણી પાસે. અને બીજી એક સારી રેસ્ટોરન્ટ છે ને અહીંયા વિક્ટોરિયા સ્ટ્રીટ ઉપર છે, દીદાર રેસ્ટોરન્ટ.
આ બધી છે ને જાણીતી છે, એટલે કે આપણને એનો અનુભવ છે, એટલે એક અહીંયાથી વેજ થાળી ઓર્ડર કરી દીધી છે. હવે આપણે લેવા જવાનું છે. જો અહીંયા પર છે ને રેસ્ટોરન્ટ દીદાર છે, આનું ફૂડ સારું હોય છે, અમે ટેસ્ટ કરેલું છે, એટલે આપણે ત્યાં આગળ અત્યારે આવી ગયા છીએ. અને આ વિક્ટોરિયા સ્ટ્રીટ છે, વિક્ટોરિયા એવન્યુ એની ઉપર છે. તો આપણું ટિફિન આવી ગયું છે અને અહીંયા દીદાર રેસ્ટોરન્ટ ઉપરથી લઈ લીધો છે. હવે જઈએ ઘર બાજુ. તો ભાઈ થાળી લઈને છે ને આપણે ઘરે આવી ગયા છીએ અને હું તમને બતાવી દઉં કે અહીંયા આગળની જે થાળી હોય છે ને એમાં શું શું વસ્તુ આવે છે. તો જો આ જે આપણી ઇન્ડિયન થાળી છે એમાં એક શાહી પનીર છે, બીજું મારા ખ્યાલથી છોલે લાગે છે, રાઈસ છે અને જોડે સલાડ છે, અને આમાં નાન છે, અને આ પુલે રોજનું છે. આ પુલે રોજનું વેજી બોલ છે. આ વેજી બોલમાં છે ને આ રીતે આ અમેરિકન ખીચડી કહો કે અમેરિકન બાઉલ કોઈ એ રીતનું છે. આ સોયા ચાપ છે અને બધા અલગ અલગ સલાડ હોય. એટલે છોકરાઓને આવું ખાવું હતું તો છોકરાઓ માટે એ લઈ લીધું અને અમારા માટે અમે વેજ થાળી લઈ લીધી. તો હવે જમવાનો ટાઈમ થયો છે એટલે ફટાફટ અમે જમી લઈએ. અને આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.